નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલે મોટામાં મોટી આગાહી કરી છે। તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું। વાવણી લાયક વરસાદ તેમજ આગામી દિવસોમાં વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે। તો સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને લાઇક કરી વિડીયોને લાઇક કરી અને વિડીયોને શેર કરી દેજો। તો જોઈએ ખેડૂત મિત્રો હવે વિગતવાર માહિતી। તો રાજ્યમાં હવે ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં વાદળા સાથે ધીમી ધારે વરસાદી માહોલ પણ અત્યારે કોઈ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો ભેજના પવનો ફૂંકાઈ રહ્યા છે, વાદળો બંધાઈ રહ્યા છે। સાથે આમ જોઈએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં પણ ક્યાંય ઝાપટા રૂપી વરસાદી માહોલ હવે જોવા મળ્યો હતો। હવે આગામી દિવસોમાં 10 તારીખની આજુબાજુના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ મંડાય તેવી સંભાવના રહેલી છે। હવામાન નિષ્ણાતોએ પણ જણાવ્યું છે કે આગામી હવે 3 થી 4 દિવસમાં વરસાદી માહોલ જામશે। વાવણી લાયક પણ વરસાદ થઈ શકે છે। ધીમી ધારેથી લઈ અને મધ્યમ રૂપી વરસાદ થઈ શકે છે। આજની અપડેટ જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે જાણીએ તો અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, વ્યારા, નવાપુર, બોડેલી, વલસાડ સુધીના કેટલાક વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદથી માંડી અને મધ્યમ રૂપી વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ઉના, મહુવા, અલંગ, ભાવનગર, વેરાવળ, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, રાજકોટ, ચોટીલા, સલાયા, દ્વારકા, ભાનવડ, પોરબંદર અને સુરેન્દ્રનગર, મોરબી સુધીના કેટલાક વિસ્તારોમાં પણ ઝાપટા રૂપીથી લઈ અને મધ્યમ રૂપી વરસાદ આજના દિવસે થવાની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ સુધીના કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સાટણા રૂપી વરસાદ આજના દિવસે થવાની સંભાવના રહેલી છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, પાલનપુર, હિંમતનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મોડાસા સુધીના કેટલાક વિસ્તારોમાં સાટણા રૂપી વરસાદ આજના દિવસે થઈ શકે છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભાડલી, નલિયા, ખાવડા, ગાંધીધામ, રાપર, માંડવી સુધીના કેટલાક વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ આજના દિવસે થવાની સંભાવના રહેલી છે। તો ખેડૂત મિત્રો હવે આવતીકાલે પણ સારો એવો વરસાદ થશે કે નહીં તેની પણ આપણે આગલા વિડીયોમાં અપડેટ જોઈશું। તો આ હતા આજના અત્યારના તાજા હવામાન સમાચાર। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો।